ઓકે હેલો એવરીબડી, હાવ આર યુ? આઈ હોપ કે તમે લોકો બરાબર હશો, બેસ્ટ ઓફ યોર હેલ્થમાં હશો. તો નાવ વોટ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ઇઝ સિન્થેસિસ ઓફ વિટામિન B6. આના પહેલાં જેને પણ કોઈ લેક્ચર્સ નથી જોયા તો લેક્ચર્સ સ્ટાર્ટ કરી દો જોવાનું, કેમ કે સેટરડેના આઈ વિલ બી ટેકિંગ યોર મીટ અને એમાં આઈ વિલ બી આસ્કિંગ ઓલ ધ યુનિટ, આઈ મીન હોલ ફર્સ્ટ યુનિટ આઈ વિલ બી આસ્કિંગ. બરાબર છે? એટલે ફર્સ્ટ યુનિટમાંથી હું તમને બધું પૂછવાની છું. સો બેટર છે કે તમે અત્યારથી રીડ કરવાનું સ્ટાર્ટ કરી દો. સેટરડેના બધું જેટલું અત્યાર સુધી ચલાવ્યું છે બધું પૂછીશ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ વિટામિન B6. વિટામિન B6 એનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લીધું છે ઓલરેડી. સો નાવ વોટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇઝ સિન્થેસિસ ઓફ વિટામિન B6. ઓકે, સિન્થેસિસ ઓફ વિટામિન B6 કોણે કર્યું હતું? પહેલાં તો હેરિસ એન્ડ ફોકર્સ ઇન 1939. બરાબર, હેરિસ અને ફોકરે આપ્યું હતું સિન્થેસિસ ઓફ વિટામિન B6. શેમાંથી બનાવ્યું હતું? ઇથોક્સી એસિટાલ એસિટોન લેવાનું અને સાયનો એસિટામાઇડ, બે વસ્તુ લેવાની છે. એક્ઝામમાં તમને લોકોને સ્ટાર્ટિંગ મટીરિયલને ખાલી આવી રીતના નામ આપેલા હશે, રાઈટ? જેમ કે ઇથોક્સી એસિટાલ એસિટોન એન્ડ સાયનો એસિટામાઇડ. એમાંથી કહેશે કે રાઇટ ધી સિન્થેસિસ ઓફ વિટામિન B6. તો તમને સ્ટ્રક્ચર આવડવું જોઈએ અને આખી સિન્થેસિસ બી આવડવી જોઈશે. ઓકે, ફર્સ્ટ સ્ટેપમાં પાઇપેરિડિન છે. પાઇપેરિડિન શું છે? બેઝ છે. અને બેઝનું કામ શું હોય? પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરવાનું. એબ્સ્ટ્રેક્ટ કરવું એટલે પ્રોટોનને ખેંચવાનું. બરાબર છે? હવે અહીંયા CH2 છે, એની બાજુમાં અહીંયા શું છે? સાઇનો ગ્રુપ છે. આ સાઈડ કાર્બોનિલ ગ્રુપ છે. આ બે કેવા છે? વિથડ્રોઈંગ ગ્રુપ છે. વિથડ્રોઈંગ ગ્રુપ છે એટલે આ જે હાઇડ્રોજન હશે એ કેવો થશે? મોર એસિડિક થશે, મોસ્ટ એસિડિક થશે. અને એસિડિક હાઇડ્રોજન હોય એને જ બેઝ એબ્સ્ટ્રેક્ટ કરે. એબ્સ્ટ્રેક્ટ કરવું એટલે લઈ લેવું. શું કરશે? પહેલાં તો આ બે છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, આપણે એમાં બેઝ નાખી છીએ પાઇપેરિડિન, ઇથેનોલ નાખી છીએ અને થાય છે શું? કન્ડેન્સેશન રિએક્શન થાય છે. કન્ડેન્સેશન રિએક્શન એટલે શું? આજે આપણે રિંગ બનાવશું, આખી હિટ્રોસાઇકલ બનાવશું, એને કહેવાય કન્ડેન્સેશન, રાઈટ? સો ફર્સ્ટ સ્ટેપમાં શું થશે? આ CH2 છે એમાંથી અહીંયાથી એક પ્રોટોન છે, આ H2 છે ને, એમાંથી એક પ્રોટોન છે એ નીકળી જશે H+ના ફોર્મમાં. તો આવશે શું? નેગેટિવ ચાર્જ આવશે. હવે આ નેગેટિવ ચાર્જ છે એ કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરશે. અહીંયા જો દેખાય જ છે અટેક કરેલો. હવે આ કાર્બન ઉપર શું કામ અટેક કરે છે? બિકોઝ આ કાર્બન અને ઓક્સિજનનો બોન્ડ કેવો હોય? પોલાર હોય. પોલાર એટલે શું? અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હોય, આ સાઈડ પાર્શિયલ નેગેટિવ ચાર્જ હોય. હવે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ શું કામ ને આ પાર્શિયલ નેગેટિવ ચાર્જ શું કામ? બિકોઝ કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે 2.1 અને ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે 3.4. આઈ ગેસ 3.4 કે 3 જેવી છે. તો શું થશે? આ ઇલેક્ટ્રોન છે આ સાઈડ થોડા ઘણા આ સાઈડ ખેંચાયેલા હશે, કેમ કે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજનની વધારે છે. તો અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે અને નેગેટિવ છે એ ક્યાં અટેક કરે? ઓલવેઝ પોઝિટિવ પર. એટલે આનો અટેક અહીંયા થશે. અને અહીંયા જો નાઇટ્રોજન પાસે લોન પેર પડી છે, રાઈટ? તો એ લોન પેર અહીંયા અટેક કરશે. આ બોન્ડ બી આ સાઈડ જશે. એટલે તમને શું મળશે? આવું કંઈક સ્ટ્રક્ચર મળતું હશે. હવે આ સ્ટ્રક્ચર મળે એ પહેલાં તમને આવું સ્ટ્રક્ચર ફોર્મ થતું હશે. જો આ O સાઈડ ઓક્સિજન સાઈડ આ બધા વયા ગયા ઇલેક્ટ્રોન બે બોન્ડના, તો અહીંયા O નેગેટિવ આવ્યું. હવે આ O નેગેટિવ હોય ત્યાં H લાગી જશે એટલે અહીંયા OH થયું. પછી આ સાઇનો ડબલ બોન્ડ NH OH અને CH2. ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? અહીંયાથી આ H અહીંયા આવશે અને આ OH એટલે માઇનસ વોટર રિમૂવ થશે, માઇનસ H2O. અહીંયાથી આ દેખાય છે? ઓકે, અને નેક્સ્ટ અહીંયા બીજો છે એનું શું થશે? આ બે હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન અહીંયાથી અહીંયા આવશે અને આ OHને લીવ કરશે. એટલે આ થશે ડબલ બોન્ડ અહીંયા ફોર્મ, અહીંયા પણ ડબલ બોન્ડ ફોર્મ થશે. ડબલ બોન્ડ ફોર્મ થવાનું કારણ શું? કમ્પાઉન્ડ એરોમેટિક બને છે. એટલે જ્યાં પણ કમ્પાઉન્ડ એરોમેટિક બનતો હોય ત્યાં કમ્પાઉન્ડને એરોમેટિક બનાવવો જરૂરી છે. બિકોઝ એરોમેટિક કમ્પાઉન્ડ સ્ટેબલ હોય. સ્ટેબિલિટી કમ્પાઉન્ડની ત્યારે જ મળે જ્યારે કોઈ પણ કમ્પાઉન્ડ એરોમેટિક બનતો હોય ત્યારે. ઓકે, સો આ એનું ઇન્ટરમીડિયેટ સ્ટેપ છે. એમાંથી -2 મોલિક્યુલ્સ ઓફ વોટર રિમૂવ થઈ અને આ સ્ટ્રક્ચર બનશે. નેક્સ્ટ સ્ટેપમાં છે HNO3 નાખવાનું અને એસિટિક એનહાઇડ્રાઇડ નાખવાનું. HNO3 અને એસિટિક એનહાઇડ્રાઇડ શું કરશે? નાઇટ્રેશન કરશે. કઈ પોઝિશન ઉપર?
અહીંયા NO2 જોઈન થશે એટલે અહીંયા થયું નાઇટ્રેશન. નેક્સ્ટ સ્ટેપમાં આપણે નાખવાનું છે HCl, POCl3 અને PCl5. ઓકે, ફર્સ્ટ સ્ટેપમાં શું થશે? આ Cl માઇનસ હશે, અહીંયા કાર્બોનિલ કાર્બન પર અટેક કરશે, દેખાય છે આ Cl માઇનસ છે એ કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરશે, આ બેક ડોનેટ કરશે અને ઓક્સિજનને કાઢી નાખશે અને અહીંયા આવી જશે Cl. બરાબર છે. હવે શું થશે? જો અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો પછી અહીંયા Cl આવશે, આ જે આપણે Cl જોઈન કર્યો એ, અને આનું શું થઈ જશે? પછી OH થઈ જશે આવી રીતે, OC2H5. આ જેમ છે એમ જ અહીંયા Cl, અહીંયા OH, અહીંયા NH, અહીંયા CH3, અહીંયા આવશે NO2. હવે શું થશે? એરોમેટિસિટી લાવવાની છે. કેવી રીતના? જો કેમ એરોમેટિક? 6 પાઈ ઇલેક્ટ્રોન્સ હોય તો એરોમેટિક થાય. આપણી પાસે કેટલા છે? 1 2 3 4 પાઈ ઇલેક્ટ્રોન્સ છે એટલે એન્ટી એરોમેટિક છે. એટલે અહીંયાથી આ H ને કાઢો, અહીંયાથી OH ને કાઢો, માઇનસ વોટર, H2O નો મોલિક્યુલ રિમૂવ કરો. દેખાણું? અહીંયાથી H અહીંયા આવશે અને અહીંયાથી આ OH નીકળી જશે એટલે વોટર મોલિક્યુલ રિમૂવ થશે અને અહીંયા ડબલ બોન્ડ આવી જશે. ડબલ બોન્ડ આવશે એટલે 1 2 3 4 5 6 થઈ ગયો કમ્પાઉન્ડ એરોમેટિક. જુઓ 1 2 3 4 5 6 એટલે માઇનસ HCl રિમૂવ થશે. અહીંયાથી નહીં, Cl ને અહીંયા POCl3માંથી Cl માઇનસ છે એ અહીંયા અટેક કરશે, માઇનસ HCl રિમૂવ થશે. ઓકે, આ POCl3 અને PCl5માંથી ક્લોરિનેશન થશે, માઇનસ HCl રિમૂવ થશે અને વોટ યુ વિલ બી ગેટિંગ ઇઝ ધીસ સ્ટ્રક્ચર, ધીસ હિટ્રોસાયક્લિક સ્ટ્રક્ચર. હવે શું કરવાનું છે? આ સ્ટ્રક્ચરને જોજો. પહેલાં અહીં નાઇટ્રો ગ્રુપ છે એનું રિડક્શન કરવાનું છે, ધ્યાન યાદ રાખજો. બરાબર છે? ઓકે, રિડક્શન શેનાથી થશે? H2PdC થી. હાઇડ્રોજન ઇન ધી પ્રેઝન્સ ઓફ પેલેડિયમ ઓર પ્લેટિનમ. તમારું કામ, એનું કામ શું છે? નાઇટ્રેશન NO2 છે એનું NH2 એટલે કે રિડક્શન કરવાનું કામ છે. એટલે અહીંયા થઈ ગયું રિડક્શન. જો H2PD નાખ્યું, અહીંયા થયું NO2 હતું એનું NH2 એટલે અમાઇન બની ગયું. નેક્સ્ટ સ્ટેપમાં પાછું ફર્સ્ટ સ્ટેપ શું છે? H2PdC રિડક્શન કરવાનું. બરાબર છે? એટલે કોનું રિડક્શન થશે? હવે આ સાઇનો ગ્રુપ છે એનું રિડક્શન અમાઇનમાં થશે. સેકન્ડ સ્ટેપ છે વોટર એડિશન અને થર્ડ સ્ટેપ છે ઝિંક એસિટિક એસિડ. આ બધા સ્ટેપ લખવા પડે તો જ અહીંયા સુધીની પ્રોડક્ટ આવશે. ઓકે, ફર્સ્ટ છે H2PdC, એનું કામ મેં તમને કીધું, અહીંયા રિડક્શન થશે સાઇનો ગ્રુપનું. સેકન્ડ કામ છે H2O. H2O શું કરશે? OH માઇનસ છે અહીંયા અટેક કરશે, NH2 ને લીવ કરી દેશે એટલે અહીંયા આવી ગયું હાઇડ્રોક્સિલેશન થયું, OH આવ્યું. થર્ડ છે ઝિંક ઇન એસિટિક એસિડ. ઝિંક ઇન એસિટિક એસિડનું કામ છે કોઈ પણ હેલોજન હોય એને રિમૂવ કરવાનું. એટલે અહીંયા જે છે Cl એને રિમૂવ કરી દેશે એટલે અહીંયા Cl રિમૂવ થઈ ગયું. ઓકે, આ સ્ટ્રક્ચર બની ગયું આ 3 સ્ટેપથી. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું છે? HBr એડ કર્યું છે. HBr શું કરશે? સબસ્ટિટ્યુશન કરશે. કોનું સબસ્ટિટ્યુશન કરશે? અહીંયા NH2 છે એ ગુડ લિવિંગ ગ્રુપ છે અને બ્રોમિન છે એટલે અહીંયા આવી જશે, આ બ્રોમિન આવશે, અહીંયા CH2Br થઈ જશે અને ઇથેનોલ રિલીઝ થશે. ઓકે, અને બીજું સબસ્ટિટ્યુશન ક્યાં થશે? અહીંયા બી થશે કેમ કે આ OC2H5 બી કેવું છે? ગુડ લિવિંગ ગ્રુપ છે એટલે અહીંયા બી 2 મોલ્સ HBr હશે. Br માઇનસનો બીજો મોલ હશે, અહીંયા અટેક કરશે અને આ OC2H5 ને કાઢી નાખશે એટલે અહીંયાથી શું થયું? ઇથેનોલ રિમૂવ થઈ ગયું. એટલે સ્ટ્રક્ચર તમને મળશે આવું CH2Br, અહીંયા બી CH2Br અને આ જે છે હિટ્રોસાયકલ A. નેક્સ્ટ સ્ટેપમાં છે એસિટિક એનહાઇડ્રાઇડ છે અને AgCl છે. બરાબર છે? હવે AgCl શું છે? હેલોજન કેરિયર છે. હેલોજન કેરિયર એટલે શું? કોઈ પણ હેલોજન હોય એને લઈ લઈએ એટલે અહીંયા Br છે, આ બે Br હેલોજન કેરિયરથી નીકળી જશે અને H2O છે એ શું કરશે? OH માઇનસ અને H પ્લસ હશે. અહીંયાથી અહીંયા નહીં, અહીંયા અટેક કરતું હશે, અહીંયા આ Br ઉપર અને અહીંયા બી આ Br ઉપર અને અટેક કરશે ને આ Br ને બેને લીવ કરી દેશે. આવી જશે શું? CH2H, CH2OH, આ સાઈડ OH અને આ સાઈડ CH3 and that is your structure of vitamin B6 or pyridoxine. So this is the synthesis. આ તમારે યાદ રાખવાની છે. બહુ બધી વાર વિટામિન B6 or pyridoxine સિન્થેસિસ પૂછાયેલી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે,
નાવ નેક્સ્ટ વોટ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ઇઝ વિટામિન B1. બરાબર, B6 કમ્પ્લીટ કરી દીધું છે, હવે B1 સ્ટાર્ટ કરવાના છીએ અને વિટામિન એ આખું કમ્પ્લીટ કરી દીધું છે. સો તમારું વિટામિન B1 સુધી હું જ્યાં સુધી આજે કરાવું ત્યાં સુધીનું તમને હું સેટરડેના પૂછીશ. ઓકે, વિટામિન B1 એનું બીજું નામ છે થાઇમિન ઓર એન્યુરિન. એન્યુરિના નહીં, એન્યુરિન. ઓકે, સો થાઇમિન ઓર એન્યુરિન, also known as thiamine or annurin. Molecular formula is C12H18Cl2N2ONS. It is water soluble. બરાબર છે, વોટર સોલ્યુબલ છે. ડેફિશિયન્સી કોઝિસ બેરીબેરી, અને ડેફિશિયન્સી શું કોઝ કરે છે? બેરીબેરી. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ પૂછાય છે. બેરીબેરી શેનાથી થાય? તો વિટામિન B1 થી બેરીબેરી થાય છે. It is antinuretic factor and hence it is called annurin. બરાબર છે, એ એન્ટીન્યુરેટિક ફેક્ટર છે અને એને that's why it is called as annurin. હવે સ્ટ્રક્ચર આનું કેવું છે? આવું છે. બરાબર, એકમાં થાયઝોલ રિંગ છે અને બીજામાં પિરિમિડિન રિંગ છે. થાયઝોલ કેમ કીધું? કેમ કે સલ્ફરનું શું કહેવાય આપણે? થાયા કઈ સલ્ફરને, અને એઝોલ કોને કઈ? નાઇટ્રોને. સો ધીસ ઇઝ થાયઝોલ. પિરિમિડિન કેને કઈ આપણે? 1 અને 3 પોઝિશનમાં 2 નાઇટ્રોજન હોય તો એને આપણે કહીએ પિરિમિડિન. સો થાયઝોલ ન્યુક્લિયસ છે એ રિંગમાં અને બી રિંગમાં કયો ન્યુક્લિયસ છે? પિરિમિડિન. ધીસ યુ હેવ ટુ રિમેમ્બર. નેક્સ્ટ ઇઝ સોર્સ. સોર્સ એટલે શું? ક્યાંથી મળે છે? તો પેલું છે રાઈસ પોલિશિંગ અને બીજું છે ઈસ્ટ. બેમાંથી આપણને વિટામિન B1 મળે છે. એક છે રાઈસ પોલિશિંગ અને બીજું છે ઈસ્ટ. Okay, crystalline compound that is salt of chloride and hydrochloride having molecular formula C12H18N4Cl2OS. એટલે કે આ છે સોલ્ટ અને હાઇડ્રોક્લોરાઇડના ફોર્મમાં છે. સોલ્ટ ઓફ ક્લોરાઇડ એટલે કે અહીંયા Cl- છે, ક્લોરાઇડના સોલ્ટમાં, હાઇડ્રોક્લોરાઇડના સોલ્ટમાં અવેલેબલ છે. કયું? વિટામિન B1. It is isolated as hemihydrate having melting point of about 248 to 250 degree Celsius. ઓકે, સો હેમીહાઇડ્રેટના ફોર્મમાં આપણને મળે છે, એનું મેલ્ટિંગ પોઈન્ટ છે 248 to 250 degree Celsius. Vitamin B1 when treated with sodium sulfide that is Na2S2SO3 saturated with SO2 gas, it decomposes quantitatively into two compounds called as A and B. એટલે કે જ્યારે આપણે વિટામિન B1 ને ટ્રીટ કરીએ છીએ કોની સાથે? સોડિયમ સલ્ફાઇડ સાથે, Na2SO3, અને એમાં થોડોક SO2 ગેસ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ ગેસ પાસ કરીએ છીએ તો આપણને બે અલગ અલગ કમ્પાઉન્ડ મળી જાય છે. તેનું આ રિએક્શન છે. જેમ કે આ વિટામિન B1 છે અને આપણે સોડિયમ સલ્ફાઇડ સાથે ટ્રીટ કર્યું રૂમ ટેમ્પરેચરે તો શું મળ્યું આપણને? C6H9NOS જે એ કમ્પાઉન્ડ છે પ્લસ C6H9N3O3S આ કેવો છે? બીજો કમ્પાઉન્ડ છે. એની સાથે 2 મોલિક્યુલ્સ ઓફ NaCl લિબરેટ થાય છે. 2 મોલિક્યુલ્સ ઓફ NaCl છૂટા પડે છે. ધીસ રિએક્શન ઇઝ કેરીડ આઉટ એટ રૂમ ટેમ્પરેચર. આ રિએક્શન છે રૂમ ટેમ્પરેચરે કેરી આઉટ કરવામાં આવે છે. A compound is having basic property and B compound is having acidic property. This you have to remember. કયો કમ્પાઉન્ડ એસિડિક પ્રોપર્ટી કેરી કરે છે અને કયો કમ્પાઉન્ડ બેઝિક પ્રોપર્ટી કેરી કરે છે એ તમારે યાદ રાખવાનું છે. સો વિટામિન B1 બરાબર છે, એ કમ્પાઉન્ડ છે કઈ પ્રોપર્ટી કેરી આઉટ કરે છે? બેઝિક. અને વિટામિન B1 નો બીજો પાર્ટ છે બી રિંગ છે, કઈ પ્રોપર્ટી કેરી કરે છે? એસિડિક. બરાબર. એકમાં છે થાયઝોલ રિંગ, જેમ મેં તમને પહેલાં કીધું, થાયા પ્લસ એઝા એટલે થાયઝોલ રિંગ, સલ્ફર એટલે થાયા, નાઇટ્રોજન એટલે એઝા. થાયઝોલ રિંગ C6H9NOS. બીજું છે પિરિમિડિન રિંગ, 1,3 પોઝિશન ઉપર નાઇટ્રોજન હોય તો આપણે એને પિરિમિડિન કહીએ. સો પિરિમિડિન રિંગ C6H9N3O3S. બરાબર છે. આ બે સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
ઓકે, હવે જે આપણે કમ્પાઉન્ડ બે છૂટા છૂટા મળ્યા બેની પ્રોપર્ટી સ્ટડી કરવાની થશે. ફર્સ્ટ જે કમ્પાઉન્ડ છે એ બેઝિક પ્રોપર્ટીવાળો છે, એની આપણે આજે પ્રોપર્ટી સ્ટડી કરશું. કમ્પાઉન્ડ એ C6H9NOS બિહેવ્સ એઝ વીક બેઝ. બરાબર છે, વીક બેઝ છે. એન્ડ ઇટ ડઝ નોટ ગીવ રિએક્શન વિથ HNO3. કેવી રીતે? કેમ કે એ HNO3 સાથે રિએક્ટ કરતું નથી. હવે જોઈએ HNO3 શું છે? એસિડ છે. અને આપણો કમ્પાઉન્ડ છે એ કેવું કીધું આપણે એને? બેઝ નથી, વીક બેઝ છે. તો સ્ટ્રોંગ બેઝ હોય તો એસિડ અને બેઝ રિએક્ટ કરી અને સોલ્ટ અને વોટર બનાવી દે, પણ આપણો કમ્પાઉન્ડ છે વીક બેઝ છે એટલે HNO3 સાથે રિએક્ટ કરતો નથી. એન્ડ ધેરફોર નાઇટ્રોજન એટમ મસ્ટ બી ઇન અ ટર્શરી સ્ટેટ. એટલે એમાં નાઇટ્રોજન એટમ છે જે આપણે ટર્શરી સ્ટેટમાં હોય તો એ લેસ એસિડિક હોય, લેસ બેઝિક હોય. બરાબર છે, તો આ રિએક્શન ન થતી હોય. એટલે તમને એવું પૂછે કે ગીવ પ્રૂફ ફોર નાઇટ્રોજન ઇઝ નોટ ઇન પ્રાઇમરી ઓર સેકન્ડરી સ્ટેટ ઇન વિટામિન B1. તો તમારે શું લખવાનું? આ પેરેગ્રાફ લખવાનો. શું કામ આવું કહું છું? કેમ કે જ્યારે પણ એક્ઝામમાં 2 માર્ક્સના ક્વેશ્ચન્સ આવે છે તેમાં પૂછાય છે આવા નાના નાના પ્રૂફ કે ભાઈ વિટામિન B1નો એ રિંગ છે એ વીક બેઝ તરીકે બિહેવ કરે છે. શું કામ? તો એનું રીઝન છે આ ફર્સ્ટ પેરેગ્રાફ. ઓકે. સેકન્ડ છે નેચર ઓફ ફંક્શનાલિટી એટ ઓક્સિજન એટમ વોઝ ફાઉન્ડ ટુ બી આલ્કોહોલિક. હવે ઓક્સિજન એટમની જ્યારે વાત કરીએ છીએ આપણે કમ્પાઉન્ડ એ, એટલે કે જો તમને યાદ ન હોય તો તમને સ્ટ્રક્ચર પાછું બતાવું આ વાળું. જો આ નાઇટ્રોજન ટર્શરી સ્ટેટમાં છે એવું પ્રૂવ કરી દીધું આપણે. 1, 2 અને 3 ત્રણેય બોન્ડથી જોઈન્ટ છે, ક્યાંય હાઇડ્રોજન નથી એટલે કેવું છે? ટર્શરી 3 ડિગ્રી. બીજું એમ કહે છે કે જે ઓક્સિજન છે કેવો છે? આલ્કોહોલિક વાળો છે. બરાબર છે. હવે આલ્કોહોલિક ઓક્સિજન હોય તો એ ઇઝીલી સબસ્ટિટ્યુશન થઈ શકે એનું. એના ઉપરથી આપણે પ્રૂવ કરી શકીએ કે આ જે આલ્કોહોલનો ઓક્સિજન છે એ કેવો છે? આલ્કોહોલિક છે. સો ધ નેચર ઓફ ફંક્શનાલિટી એટ ઓક્સિજન એટમ વોઝ ફાઉન્ડ ટુ બી આલ્કોહોલિક વેન કમ્પાઉન્ડ એ ઇઝ ટ્રીટેડ વિથ HCl. બરાબર. હવે HCl સાથે જ્યારે આપણે કમ્પાઉન્ડ એને ટ્રીટ કર્યો તો શું ખબર પડતી હતી? કે જે ઓક્સિજન છે આલ્કોહોલિક છે. એન્ડ એઝ અ રિઝલ્ટ OH ગ્રુપ ઇઝ રિપ્લેસ બાય ક્લોરિન એટમ. અને આના લીધે જે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ ક્લોરિનથી રિપ્લેસ થઈ જાય છે. સો પ્રૂફ કે તમે કે ભાઈ પ્રૂવ ધેટ જે એ રિંગ છે એમાં ઓક્સિજન છે આલ્કોહોલિક છે, તો એ કેવી રીતના પ્રૂવ કરશો? આ પેરેગ્રાફથી કે એમાં HCl એડ કરીએ છીએ તો સબસ્ટિટ્યુશન થઈ જાય છે અને ક્લોરિન એટમ લાગી જાય છે. આના ઉપરથી એવું પ્રૂવ કરી શકાય કે આપણો જે ગ્રુપ જે OH છે આલ્કોહોલ એ ઓક્સિજન છે આલ્કોહોલિક વાળો છે. The UV spectra of chloro derivative was found to be identical with the parent hydroxyl derivative. બરાબર છે. હવે જે આપણો જે બન્યો ક્લોરોવાળો જે કમ્પાઉન્ડ એનો જ્યારે યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે એનો સ્પેક્ટ્રા ડ્રો કર્યો તો એ કેવો મળ્યો? જે ઓરિજિનલ હાઇડ્રોક્સિલ ગ્રુપવાળો કમ્પાઉન્ડ હોય એના જેવો જ સેમ મળતો હતો. એન્ડ ધેરફોર હાઇડ્રોક્સિલ ગ્રુપ મસ્ટ બી પ્રેઝન્ટ ઇન સાઇડ ચેન. અને આના ઉપરથી એવું પ્રૂવ થયું કે જે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ સાઇડ ચેનમાં પ્રેઝન્ટ હશે. સાઇડ ચેન એટલે શું? અંદર નહીં, આવી રીતે બહાર ચેન હોય ને એને કહેવાય સાઇડ ચેન. ધીસ વન. સો હાઇડ્રોક્સિલ ગ્રુપ છે OH ગ્રુપ એ સાઇડ ચેનમાં પ્રેઝન્ટ છે. આવું આપણે પ્રૂવ કર્યું. નેક્સ્ટ છે સલ્ફર એટમ ડીડ નોટ ગીવ રિએક્શન ઓફ મર્કેક્ટો કમ્પાઉન્ડ નોર ઓફ સલ્ફાઇડ કમ્પાઉન્ડ. હવે બીજું એક રિએક્શન કર્યું, એમાં શું મળ્યું આપણને? કે સલ્ફર એટમ જે છે, જે આપણી એ રિંગ છે એમાં જે સલ્ફર એટમ છે એ મર્કેપ્ટો કમ્પાઉન્ડ કે સલ્ફાઇડ કમ્પાઉન્ડ સાથે રિએક્શન આપતો નથી. This stability of sulfur or unreactivity of sulfur can be explained only explained if it is a part of heterocyclic ring. અને જો એ રિએક્શન ન આપતું હોય એનો મતલબ એવો છે કે હિટ્રોસાયક્લિકનો પાર્ટ જે રિંગ છે એનો જ પાર્ટ છે. જો સાઇડ ચેનનો પાર્ટ હોય તો એ રિએક્ટ કરી જતો હોય, પણ રિએક્શન થતું નહોતું અહીંયા. અને એના લીધે વી પ્રૂવડ ધેટ કે આ જે સલ્ફર એટમ છે આપણો એ હિટ્રોસાયક્લિક રિંગનો જ પાર્ટ છે.
It is further supported from UV spectrum of compound A that its characteristic of thiazole nucleus. પછી યુવી સ્પેક્ટ્રોસ્કોપી આપણે જે કમ્પાઉન્ડ હતો એની આપણે યુવી સ્પેક્ટ્રોસ્કોપીનો ગ્રાફ ડ્રો કર્યો. આઈ મીન એના જે ફિગર્સ કે એના જે લેમ્ડા મેક્સ લીધી એના ઉપરથી પ્રૂવ થયું કે એનામાં થાયઝોલના ન્યુક્લિયસવાળી કેરેક્ટરિસ્ટિક છે. બરાબર છે? એટલે કે એનું જે પેરેન્ટ ન્યુક્લિયસ હશે એ કેનું હશે? થાયઝોલથી બનેલું હશે. R.R. William and co-workers in 1935 oxidized compound A with nitric acid. બરાબર છે? એટલે R.R. William અને એના co-workers શું કર્યું? કમ્પાઉન્ડને ઓક્સિડાઇઝ કર્યો HNO3 સાથે. And as a result, product obtained is C5H5NO2S. બરાબર છે? અને પ્રોડક્ટ શું મળી? C5H5NO2S. The same product was also obtained by direct oxidation of thiamine by Winder et al. In 1934. અને સેમ પ્રોડક્ટ મળતી હતી જ્યારે આપણે ડાયરેક્ટ ઓક્સિડેશન કરતા હતા થાઇમિનનું. એ પાર્ટનું નહીં, ડાયરેક્ટ થાઇમિનનું કરતા હતા તો પણ એ જ પ્રોડક્ટ મળતી હતી. But this group of co-workers did not recognize the presence of thiazole nucleus. પણ આ જે વિન્ડરવાળું ગ્રુપ છે એને ત્યારે ખબર નહોતી પડતી કે થાયઝોલ ન્યુક્લિયસનો પાર્ટ હશે. R.R. William showed that this oxidation product must be monocarboxylic acid that is similar to literature compound A. અને R.R. વિલિયમે એના ઉપરથી એવું બતાવ્યું કે જે ઓક્સિડેશન પ્રોડક્ટ મળે છે એમાં એક મોનોકાર્બોક્સિલિક એસિડ હોવો જોઈએ. અને કોની સાથે કમ્પેર કર્યું? જે લિટરેચર કમ્પાઉન્ડ હોય. લિટરેચર કમ્પાઉન્ડ એટલે શું? એક બાજુમાં એના જેવો જ સેમ કમ્પાઉન્ડ રાખેલો હોય જેને આપણે સરખાવી શકીએ, બે સાથે કમ્પેર કરી શકીએ, એને કહેવાય લિટરેચર કમ્પાઉન્ડ. સો લિટરેચર કમ્પાઉન્ડ સાથે જ્યારે એને કમ્પેર કરતા હતા ત્યારે એને ખબર પડી કે એક મોનોકાર્બોક્સિલિક એસિડ, મોનો એટલે એક, સો 1 કાર્બોક્સિલિક એસિડવાળું કંઈક હોવું જોઈએ સ્ટ્રક્ચરમાં. ઓકે, ફ્રોમ ઓલ ધીઝ, એટલે આ છે લિટરેચર કમ્પાઉન્ડ, આ છે આપણો ઓરિજિનલ કમ્પાઉન્ડ. ફ્રોમ ઓલ ધીઝ it follows that in compound A, side chain have 2 carbon atoms with alcoholic OH group, and during oxidation either CH2OH or એટલે કે આ primary or secondary alcohol oxidize to corresponding carboxylic acid. હવે એના ઉપરથી આપણને શું પ્રૂફ મળ્યું કે આપણી પાસે સાઇડ ચેનમાં 2 કાર્બન એટમ છે. આ 2 કાર્બન એટમ છે, એક આલ્કોહોલિક ગ્રુપ પ્રેઝન્ટ છે, આલ્કોહોલિક OH પ્રેઝન્ટ છે, અને જ્યારે આનું ઓક્સિડેશન થાય છે ત્યારે આપણને એક કાર્બોક્સિલિક એસિડ મળે છે. બટ હવે એમાંથી ખબર કેમ પડે કે આ પ્રાઇમરી છે આપણી પાસે કે સેકન્ડરી છે? તો એની માટેનું આ પ્રૂફ છે કે ભાઈ પ્રાઇમરી આલ્કોહોલ હતો કે સેકન્ડરી આલ્કોહોલ હતો, એને કંઈક પ્રૂફ તો જોઈએ ને. બે પોસિબલ છે, પ્રાઇમરી ને સેકન્ડરી, પણ એમાંથી મોનોકાર્બોક્સિલિક એસિડ કોનું બને છે? પ્રાઇમરીનું જ બને. તો એનું આ પ્રૂફ છે આગળ. But here compound A does not form iodoform and it was found that to be optically inactive. બરાબર છે? અને કમ્પાઉન્ડ એ છે એનું કોઈ આયોડોફોર્મ બનતું નહોતું અને ઓપ્ટિકલી ઇનેક્ટિવ હતો. હવે જ્યારે કોઈ આયોડોફોર્મ ન બનતું હોય એનો મતલબ એવો છે કે જો સેકન્ડરી કે ટર્શરી આલ્કોહોલ હોય તો એ આયોડોફોર્મ આપે, પ્રાઇમરી હોય તો જ ન આપતું હોય. એના ઉપરથી કન્ફર્મ થયું કે આપણી પાસે કેવું છે? પ્રાઇમરી આલ્કોહોલ છે પ્લસ ઓપ્ટિકલી ઇનેક્ટિવ છે. એન્ડ ધેરફોર સાઇડ ચેન મસ્ટ બી પ્રાઇમરી આલ્કોહોલ. અને આના ઉપરથી પ્રૂવ થયું કે જે સાઇડ ચેન છે એમાં પ્રાઇમરી આલ્કોહોલ જ છે. જો સેકન્ડરી કે ટર્શરી આલ્કોહોલ હોત તો એ આયોડોફોર્મ રિએક્શન કન્ફર્મ કરતું હોત, આયોડોફોર્મની રિએક્શન આપતું હોત. બટ આપણું કમ્પાઉન્ડ એવું કશું કરતું નહોતું. એના ઉપરથી પ્રૂવ થયું કે ઇટ ઇઝ પ્રાઇમરી આલ્કોહોલ. અને સાઇડ ચેનમાં શું છે? 2 કાર્બન છે અને એક આલ્કોહોલિક OH ગ્રુપ છે. ફાઇનલી સ્ટ્રક્ચર ઓફ કમ્પાઉન્ડ A વોઝ કન્ફર્મ્ડ બાય R.R. વિલિયમ સિન્થેસિસ. અને આના ઉપરથી આખું સ્ટ્રક્ચર કન્ફર્મ થયું હતું. કોને કર્યું હતું? R.R. વિલિયમે. સો વિલિયમ ઇટ ઓલ સિન્થેસાઇઝ કમ્પાઉન્ડ A. અને આના ઉપરથી વિલિયમ ઇટ ઓલે કમ્પાઉન્ડ એની સિન્થેસિસ કરી હતી.
સો લેટ અસ સ્ટડી ધ સિન્થેસિસ ઓફ પાર્ટ એ. ફર્સ્ટ સ્ટેપમાં શું છે? સોડિયમ સોલ્ટ ઓફ ઇથાઇલ એસિટો એસિટેટ. બરાબર, ઇથાઇલ એસિટો એસિટેટનો સોડિયમ સોલ્ટ બનાવેલો છે, પ્લસ એની સાથે શું રિએક્ટ કર્યું છે? 1 બ્રોમો 2 ઇથોક્સી ઇથેન. 1 બ્રોમો 2 ઇથોક્સી ઇથેન. બરાબર, કેવી રીતે 1 બ્રોમો? આ 1 આ 2, 1 ઉપર બ્રોમો છે, 2 ઉપર ઇથોક્સી છે, અને આ 2 કાર્બન છે એટલે ઇથેન. સો 1 બ્રોમો 2 ઇથોક્સી ઇથેન. શું થશે? પહેલાં આ નેગેટિવ ચાર્જ છે આના પર અટેક કરશે. બરાબર છે, એટલે CH3 C ડબલ બોન્ડ O CH, આ આખું ગ્રુપ C2H5 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, જે અહીંયા લખ્યું C ડબલ બોન્ડ O C2H5, પછી આ CH2 છે, આ CH2 અને આ C2H5, અને આ બ્રોમિન છે એ લીવ થઈ જશે. શું કામ આના પર અટેક કર્યો? બિકોઝ આ બ્રોમિન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે, એટલે આની ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે, આની ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે, એટલે આ નેગેટિવ ચાર્જ અહીંયા અટેક કરશે. નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે? તમારી બુકમાં આપ્યું નથી, પણ અહીંયા SO2Cl2 નાખવાનું છે. SO2Cl2નું કામ છે ક્લોરિનેશન ઉપર. કાર્બોનિલની બાજુવાળી જે પોઝિશન હોય એમાં ક્લોરિન લાગે તો એને કહેવાય ક્લોરિનેશન, અને કેનાથી થાય? SO2Cl2થી થાય. તો અહીંયા ક્લોરિન એડ કર્યો છે, બરાબર, ક્લોરિનેશન થયું. પછી નેક્સ્ટ સ્ટેપમાં શું થયું? કીટોનિક હાઇડ્રોલિસિસ. કીટોનિક હાઇડ્રોલિસિસ એટલે શું? પહેલાં હાઇડ્રોલિસિસ કરો એટલે એસ્ટરનું શું થશે? એસિડ થઈ જશે. પછી એને હીટ કરશો તમે તો આ CO2 છે એ એઝ અ ગેસ ફોર્મમાં લિબરેટ થઈ જશે. આ આખી પ્રોસેસને કહેવાય કીટોનિક હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ એટલે શું? એસ્ટરનું પહેલાં એસિડમાં કન્વર્ઝન અને પછી હીટ કરો અને CO2 રિમૂવ થાય, એને આ આખી પ્રોસેસને કહેવાશે કીટોનિક હાઇડ્રોલિસિસ. બરાબર છે. આ છે કમ્પાઉન્ડ 1A આપણો, આને આપણે નામ દીધું 1A. હવે બીજું કમ્પાઉન્ડ લેવાનું શું છે આપણે? થાયોફોર્મામાઇડ. થાયોફોર્મામાઇડ લ્યો પ્લસ જે આ કમ્પાઉન્ડ મળ્યો તો આપણને 1A, એનું બેનું રિએક્શન કરાવો. શું થશે? પહેલાં તો બેઝ નાખો. પહેલાં બેઝ એડ કરશો એટલે અહીંયા જે CH વાળો જે હાઇડ્રોજન છે એ મોર એસિડિક છે, એટલે અહીંયા પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થઈ જશે, અહીંયા નેગેટિવ ચાર્જ આવી જશે. આ નેગેટિવ ચાર્જ છે અને આ સલ્ફર એટમ છે. ઓકે, એવું ના કરતા, ડાયરેક્ટ આ સલ્ફર એટમ છે એની લોન પેર છે અને અહીંયા અટેક કરી દીધો છે પહેલાં. ઓકે, બેઝ નાખો પણ કાંઈ ફેર નહીં પડે. અહીંયાથી આ લોન પેર છે એનો આ કાર્બન પર અટેક થશે અને Cl ને લીવ કરશે, અને અહીંયા શું થશે? આ નાઇટ્રોજન પાસે બી લોન પેર હશે, આ કાર્બોનિલ કાર્બન પર અટેક કરશે અને અહીંયા ડબલ બોન્ડ ખુલી જશે. તો તમારી પાસે પહેલાં બેઝિકલી આવું સ્ટ્રક્ચર મળતું હશે. ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? એક મોલિક્યુલ વોટરનો રિમૂવ થશે. અહીંયાથી આ CH માંથી આ H અને અહીંયાથી OH. શું કામ આવું થાય છે? બિકોઝ અહીંયા જો એરોમેટિસિટી એન્ટર કરી છે, અને અહીંયા શું થશે? H2 રિમૂવ થશે. અહીંયાથી એક હાઇડ્રોજન અને અહીંયાથી આ નાઇટ્રોજનમાંથી એક હાઇડ્રોજન, એટલે કે -H2, એ બે પણ રિમૂવ થઈ જશે અને તમારી પાસે અહીંયા ડબલ બોન્ડ જનરેટ થશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં નાખો HCl. HClનું કામ શું છે? આ H+ હશે, Cl- હશે. Cl- એની ઉપર અટેક કરશે આ CH2 ઉપર અને OET ને રિમૂવ કરી દેશે. બરાબર છે, એટલે અહીંયા આવી ગયું CH2CH2Cl. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થાય છે? બોઇલિંગ વોટર. કાંઈ નહીં, સબસ્ટિટ્યુશન થાય છે, ક્લોરિનની જગ્યાએ OH આવી જાય છે. બરાબર છે, વોટર નાખશો એટલે લાસ્ટ સ્ટેપમાં અહીંયા OH આવી જશે અને તમારું કમ્પાઉન્ડ એ જે આપણો છે થાયઝોલ ન્યુક્લિયસવાળો પાર્ટ એ તમારો ફોર્મ થઈ જશે. કોણે બનાવ્યો છે આ પાર્ટ? R વિલિયમે. સો દેટ ઇઝ ઓલ ફોર ટુડે. પાર્ટ એ સુધી આપણે રાખી દઈ છીએ. કાલે આખો પાર્ટ બી અને સિન્થેસિસ કમ્પ્લીટ કરી દઈશું, એટલે વિટામિન B1 આપણું કમ્પ્લીટ થઈ જશે. સેટરડેના વિધાઉટ ફેલ બધા વિડીયોઝ જોઈ લેજો, ગમે ત્યારે હું ગમે એને પૂછીશ. ઓકે, સો દેટ ઇઝ ઓલ ફોર ટુડે. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.